નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. બુહારીમાં વિવિધ માંગણીઓ સાથે કોલેજના વિદ્યાર્થીઓનો ચક્કાજામ સાથે ધરણા. પોલીસની મધ્યસ્થતા બાદ મામલો શાંત પડ્યો. વાલોડના બુહારી ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાથમિક માંગોને લઈ બુહારી બેડચીત રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાલોડ અને જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સમય સૂચકતા વાપરી વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે બેઠક કરાવી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની માંગો સંતોષવાની બાહેંધરી અપાતા આખરે વિરોધ પ્રદર્શન સમેટાયું હતું. તાપી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની દીકરીઓએ કલેક્ટર, ડીડીઓ અને જેલના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. તાપી જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી. દીકરીઓએ કલેક્ટર દેવ ચૌધરી અને ડીડીઓ રામનિવાસ બોગાલિયાને રાખડી બાંધી દીર્ઘાયુની મંગલ કામના કરી હતી. ત્યારબાદ દીકરીઓએ જિલ્લા જેલની મુલાકાત લઈને કેદી ભાઈઓને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જેનાથી અનેક કેદીઓ ભાવુક બન્યા હતા. નિઝર અને કુકરમુંડામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય ગૌરવ યાત્રા યોજાઈ. તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં વહીવટી તંત્ર તેમજ સંસ્કૃત બોર્ડના ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. ભાષા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે યોજાયેલી આ રેલીમાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ જન સુધી સંસ્કૃત ભાષાનું મહત્ત્વ પહોંચાડવાનો હતો. નિઝરના મુબારકપુરામાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી સગીરાનું નામ ઉમેરનાર 3 સામે કોર્ટના આદેશે ગુનો દાખલ. નિઝર તાલુકાના મુબારકપુરા ગામે પારિવારિક જમીનમાં ખોટા દસ્તાવેજોના આધારે એક સગીર દીકરીનું નામ દાખલ કરવાનો મામલો સામે આવ્યો છે. નિઝર કોર્ટમાં એડવોકેટ નીતિનભાઈ પ્રધાનની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ નિઝર પોલીસે આરોપી અમિત પટેલ, એસકે પટેલ અને રજનીબેન પટેલ વિરુદ્ધ ખોટા દસ્તાવેજ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વ્યારા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વ્યારા પોલીસ મથક ખાતે આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વ્યારા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડીવાયએસપી પ્રમોદ નરવાડેની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલના વડપાડા નેસુ ગામે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, 4 ફરાર. ઉચ્છલ તાલુકાના વડપાડા નેસુ ગામે ટાંકી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નરેશ વસાવા, રાજુ કાથોડ, જાહગુ વસાવા, થોમા કાથોડ, રાજેન્દ્ર વસાવા અને વિજય વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસને ચકમો આપી ભાગી છૂટેલા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. 21 પ્રશ્નો સાંભળ્યા. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર દેવ ચૌધરીએ જમીન, રસ્તા, દબાણ અને પેન્શન જેવા 21થી વધુ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા. કલેક્ટરે તમામ સમસ્યાઓનો ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા. આ બેઠકમાં ડીડીઓ અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારી યોજનાઓથી પરચુલીની ધાત્રી માતા નિર્મલાબેનને પોષણની ચિંતા દૂર થઈ. ઉચ્છલ તાલુકાના પરચુલી ગામના ધાત્રી માતા નિર્મળાબેન ગામિત માટે રાજ્ય સરકારની પોષણલક્ષી યોજનાઓ આશીર્વાદરૂપ બની છે. આંગણવાડી કેન્દ્ર મારફતે તેમને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, ટેક હોમ રોશન અને દૂધ સંજીવની યોજના હેઠળ નિયમિત પૌષ્ટિક આહાર અને દૂધ મળી રહ્યું છે. સમયસર મળતા આ સરકારી લાભો અને યોગ્ય માર્ગદર્શન બદલ નિર્મળાબેને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક
આભાર માન્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.